કડીના અલદેસા નજીક આવેલા ગણેશા વોટર પાર્કના બાઉન્સર્સની દાદાગીરીનો આક્ષેપ સામે આવ્યો છે। જી હા, ગણેશા વોટર પાર્કમાં ફરવા આવેલા બે પરિવારો સાથે મારામારી કરાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। બાઉન્સરોએ મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરી પુરુષોને વોટર પાર્કમાં ટોયલેટમાં લઈ જઈ માર માર્યો। अभी डिसीजन लिया जाएगा क्या होता है, पर ये जो भी घटना हुई मेरे साथ नहीं है, उससे पहले भी 2-3 जनों के साथ उसी दिन हुई है, पर कोई हिम्मत वो करके आगे नहीं बढ़ा है। एक बड़ौदा की फैमिली थी जिन्होंने बयान किया था, बहुत अच्छी तरह से उनके साथ भी बहुत मिसबिहेव हुआ, उनकी लेडीज़ के साथ भी मिसबिहेव हुआ है। और मेरे हस्बैंड तो अकेले थे, हम तो बिल्कुल अंदर थे, हमको तो किसका भी सपना पता नहीं था बाहर क्या हो रहा है। ये तो जब मैं बाहर निकली अपने बच्चों को ढूंढने तब मुझे मालूम हुआ। बात हवे मोरबीना शुद्ध पाणीनी। મોરબીવાસીઓ, તમે જે પાણી પી રહ્યા છો તે અશુદ્ધ છે। આ જરાય પીવા લાયક નથી। જે પાણી તમે પી રહ્યા છો તે બીમારીઓને નોતરે છે। વાત તમને માનવામાં ન આવતી હોય, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે લોકો પૂરતો ટેક્સ ભરી રહ્યા છે, તેમને પણ શુદ્ધ પાણી નથી મળતું। ન્યૂઝ 18ના રિપોર્ટર અતુલ જોશીનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। મોરબીના 105 ગામના લોકો બીમારીવાળું ગંદુ પાણી પી રહ્યા છે। આ વાત ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં જોવા મળી છે। મોરબી માળિયા જોડિયા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આવતા મોરબીના નજરબાગ નજીક આવેલા ફિલ્ટર પ્લાન્ટ પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ચેકિંગ કર્યું, જેમાં જે હકીકત બહાર આવી છે તે જોઈ અને સાંભળી આપ પણ ચોંકી જશો। આપ જે પાણીનો ફિલ્ટર પ્લાન્ટ જોઈ રહ્યા છો તે 8 વર્ષથી વધુ સમયથી બંધ હાલતમાં છે। જે પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરી લોકોને પીવા માટે વિતરણ કરાય છે તે પ્લાન્ટ જ 8 વર્ષ કરતા વધુ સમય બંધ છે। જો આ પ્લાન્ટ જ બંધ હોય તો જે વિતરણ પાણી કરાય છે તેની ગુણવત્તા કેવી હશે તે આપ પણ વિચારી શકો છો। હવે સાંભળો મોરબીના સ્થાનિક લોકોની જવાબદારી, તે લોકો શું કહી રહ્યા છે। આ પ્લાન્ટમાંથી પાણી શુદ્ધ કર્યા વગર જ લોકોને પીવા માટે વિતરણ કરાય છે તેવું સ્થાનિકો કરી રહ્યા છે। તેના કારણે લોકોને બીમારી પણ થઈ રહી છે અને સાથે મોરબીની સામાન્ય જનતા શું કહી રહી છે તે પણ સાંભળો। પાણી ડાયરેક્ટ ડેમમાંથી અમને ડાયવર્ટ કરી નાખે છે। ડેમમાંથી સીધું સંપમાં જાય અને સંપમાંથી ઉપર ટાંકી ચડાવે ને ટાંકીએથી અમને દઈ દે છે। આમાં કેટલાય રોગચાળા ફાટી નીકળ્યા છે, કેટલાયને ચામડીના રોગે થઈ ગયા છે। તમે વિસ્તારમાં જઈને તપાસ કરો તો તમને ખ્યાલ આવે। અને આવું દૂષિત શું કામ દે છે? દેવું જોઈએ તો એમને ચોખ્ખું દેવું જોઈએ। અને અહીંયા કણે જોયું તો અહીંયા વાસ્તવિકતા કાંઈ જુદી જ છે અને ફિલ્ટર કોઈ વ્યવસ્થા થતી નથી અને આડેધડ પાણી ડાયરેક્ટ ડેમમાંથી આવે છે, ફિલ્ટરની વ્યવસ્થા નથી કોઈ। મારા શરીર પર આ પાણીથી એટલી બધી ખરાબી છે, શરીરમાં ખંજવાળ મટતી નથી, આંખોમાં તકલીફ પડી છે અને બધી રીતે પ્રોબ્લેમ જ છે। કેટલા વર્ષ? 8 થી 10 વર્ષ થઈ ગયા। 8 થી 10 વર્ષથી આજ પોઝિશનમાં હાલ્યું આવે છે અને પાણી તો કોઈ બાબત પીવા લાયક જ નથી। તો અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું અને અહેવાલ બતાવ્યો છે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। ન્યૂઝ 18 ગુજરાતી સવાલ પૂછી રહ્યું છે કે જાય તો જાય કહા। વાક્ય મોરબી વાસીઓના છે। એક તરફ આટલી મોટી સમસ્યા છે અને તંત્ર આખાડા કાન કરી રહ્યું છે। આખરે હવે આ મોરબીના લોકોને ન્યાય ક્યારે મળશે? 8 વર્ષથી પ્લાન્ટ બંધ છે તો કેમ કોઈ તેની જાણકારી નથી કરી અને આવું લોકોને પાણી મળી રહ્યું છે? આરોગ્ય સાથે ચેડા કરનાર સામે હવે જવાબદાર કોણ જવાબદારી સ્વીકારશે તે એક મોટો સવાલ છે। આખરે મોરબીના રહીશોના આરોગ્ય સાથે કેમ ચેડા થઈ રહ્યા છે? આ તમામ સવાલ ન્યૂઝ 18 ગુજરાતી પૂછી રહ્યું છે તે તમામ અધિકારીઓને કે જેને જવાબદારી સોંપવામાં આવી હોય છે। શુદ્ધિકરણ પ્લાન્ટ આખરે કેમ 8 વર્ષથી બંધ છે અને જો આ પ્લાન્ટ બંધ છે તો તેની જાણકારી કેમ કોઈને નથી કરવામાં આવી? જો કોઈને કંઈ થાય છે આ પાણી પીવાથી તો જવાબદારી કોણ સ્વીકારશે? આ તમામ સવાલો હાલ ઉઠી રહ્યા છે। તમામ એ અધિકારીઓની બેદરકારી છે કે જો 8 વર્ષથી આ પ્લાન્ટ બંધ હોય તો તમામને જાણકારી આપવી જોઈએ। તમામ ગામવાસીઓને, મોરબીવાસીઓને તેની જાણ હોવી જોઈએ।
પરંતુ કોઈ પણ પ્રકારની જાણ નથી કરવામાં આવી। ઠેર ઠેર પાણીની તંગી સર્જાઈ છે અને આ ગંદુ પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા છે। આ તમે પાણીમાં લીલ વળેલી જોઈ શકો છો। આ ગંદુ છે, લીલા કલરનું પાણી છે, તે લોકો પી રહ્યા છે અને જો આ લોકો પાણી પી અને બીમાર પડે છે તો જવાબદાર કોણ? મોરબી જિલ્લાનો જે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, ફિલ્ટર પ્લાન્ટની આજે આપણે સરપ્રાઇઝ વિઝિટ કરીશું, રિયાલિટી ચેક કરીશું કે કઈ પ્રકારનો ફિલ્ટર પ્લાન્ટ હોય છે ને આ એ ફિલ્ટર પ્લાન્ટ છે જે મોરબી તાલુકા અને 35 ઝોનને પાણી આપે છે। હાલ જો કે પાણી આવતું નથી, પરંતુ જે પાણી આવે છે તે કઈ પ્રકારનું પાણી આવતું હતું અને કઈ પ્રકારનું દૂષિત પાણી આવે છે, કેટલા ટાઈમથી ફિલ્ટર પ્લાન્ટ બનશે તેની આપણે અત્યારે ચકાસણી કરવા જઈ રહ્યા છીએ અને હાલ આપણે મોરબી નજરબાગ ખાતે આવેલ જે ફિલ્ટર પ્લાન્ટ છે ત્યાં પહોંચીને ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક કરીશું। મોરબીનો જે નજરબાગ ખાતે ફિલ્ટર પ્લાન્ટ છે 105 ગામોને પાણી આપવાનો તંત્ર દાવો કરી રહ્યું છે, ત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો પાણીના ફિલ્ટર માટે જે એક પાવડર નાખવામાં આવે છે જેને બ્લીચિંગ પાવડર કહેવામાં આવે છે, કે જે કહી શકે કે કેટલી હદે ખરાબ હાલતમાં છે। જોકે આ તો અત્યારે આપણે અહીંયા આવ્યા, બાકી અહીંયા કોઈ અડ્યું હોય તેવો કંઈ આમાં કોઈ દેખાઈ નથી રહ્યું કે આમાંથી કોઈ પણ વાપરવામાં આવ્યું હોય તે દેખાય નથી, ઘણા ટાઈમથી આ પડ્યો હોય તેવા દ્રશ્યો હાલ અત્યારે જોવા મળી રહ્યા છે। તો હું તમને હજી જે બીજો અંદરનો ભાગ છે તેમાં પણ લઈ જઈશ કે જે પાણી માટેના કેમિકલનો રૂમ છે, કઈ પ્રકારનું કહી શકાય કોઈએ આમાં ઢાંકણું પણ ખોડે નથી, કેટલા ટાઈમથી ઢાંકણું ખોડે નથી, ધૂળના મી ગયા છે। દ્રશ્યો તમે જુઓ કે કેમિકલ જે છે ફિલ્ટર કરવા માટેનું કેમિકલની જે વાત છે તે કેરબા જે છે તે કોઈએ સીલ પણ ખોલેલું નથી। તો મોટર પ્લાન્ટ છે તે પણ હું આપને બતાવવા જઈશ કે મહત્વનો જે ભાગ છે ફિલ્ટર પ્લાન્ટનો ત્યાં આપણે અત્યારે છીએ। કઈ પ્રકારે તેમાં મોટરની સ્થિતિ બંધ હાલતમાં છે, જો મોટરની સ્થિતિ બંધ હાલતમાં હોય તો ફિલ્ટર પ્લાન્ટ કઈ રીતે થઈ શકે? જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો થર જામી ગયા છે, 2 થી 3 ઇંચના થર જામી ગયા છે, કાટ લાગી ગયો છે, પટ્ટા જે છે મોટરના તે પણ અત્યંત કઠણ થઈ ગયા છે, પથ્થર જેવા, અને તે પણ જામ થઈ ગયા છે, તેમાં પણ કહી શકાય કે સિમેન્ટ ભરાઈ ગયું તેવી સ્થિતિ છે, કોઈ રીતે ચાલે એમ નથી। તો આ પાણી કઈ રીતે ફિલ્ટર થતું હશે? શું જાદુ થઈ જતું હશે ફિલ્ટરથી, કે પછી નવી પદ્ધતિ કોઈ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે? ખૂબ જ ગંદુ પાણી પી રહ્યા છો કે જેની કોઈ સીમા નથી, એટલી હદે ગંદુ પાણી પી રહ્યા છો અને લોકો મૂર્ખ બને છે, મત આપીને બને છે, ટેક્સ ભરીને મૂર્ખ બને છે। ત્યારે મોરબીવાસીઓની આ મૂર્ખતા સામે આગામી સમયમાં શું પગલાં લેશે તે જોવું રહ્યું। કોઈ નેતા કે કોઈ આગેવાનો આ ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત નથી લીધી, લોકોની વાતો માટે, લોકોના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા નેતાઓ આ ફિલ્ટર પ્લાન્ટમાં ક્યાં ગુમ થયા છે એ પણ એક ન્યૂઝ 18 ગુજરાતીનો સણસણતો સવાલ છે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। મોરબીના માળિયા તાલુકાના 105 ગામોને આ દૂષિત પાણી આપવામાં આવે છે। મચ્છુ 2 ડેમમાંથી આવતા પાણીને ફિલ્ટર કર્યા બાદ તે લોકોને વિતરણ કરવાનું હોય છે। લાખો રૂપિયાના ખર્ચે સાધનો અને મશીનો તો વસાવી દીધા છે, પણ તે સાધનો અને મશીનો ધૂળ ખાઈ રહ્યા છે। પાણીને ફિલ્ટર કરવાની પ્રક્રિયામાં જે બ્લીચ પાવડર નાખવામાં આવે છે તે પાવડરની બોરી તો ગંઠાયેલી હાલતમાં જોવા મળી, ક્લોરીનની બોટલ પણ ઘણા સમયથી પડેલી હાલતમાં જોવા મળી। મોરબીના નજરબાગ ખાતે જે ફિલ્ટર પ્લાન્ટ છે આપણે એની મુલાકાત લેવા માટે આવી રહ્યા કે જે કઈ પ્રકારનું ફિલ્ટર પ્લાન્ટ છે જેની મુલાકાત ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા લેવામાં આવી છે। એક્સક્લુઝિવ રિપોર્ટ જે છે કે લોકોને જે પાણી આપવામાં આવે છે, આપણે જે અત્યારે જે ઊભા છીએ તે ફિલ્ટર પ્લાન્ટની વચ્ચોવચ્ચ ઊભા છીએ કે જ્યાંથી પાણી આવે છે અને એ પાણીને લોકોમાં પીરસવામાં આવે છે, પીવા માટે, વાપરવા માટે આપવામાં આવે છે। અને જે ફિલ્ટર પ્લાન્ટ છે તે જે ગંદકીની હાલતમાં છે, કઈ પ્રકારે ફિલ્ટર પ્લાન્ટ છે, શું આ ફિલ્ટર કરવાની નવી પદ્ધતિ છે તે પણ એક મોટો પ્રશ્ન છે। જોઈ રહ્યા છો ફિલ્ટર પ્લાન્ટમાં જ્યાં પાણી ફિલ્ટર થાય છે ત્યાં ઘણું બધું ઘાસ ઉગી ગયેલું છે, તો ઘણું બધું કચરો પણ છે, અને કહી શકાય કે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ફિલ્ટર પ્લાન્ટના દ્રશ્યો છે, જે મશીનરીના દ્રશ્યો છે તે પણ એક સાવ જર્જરિત હાલતમાં છે અને
આ ફિલ્ટર પ્લાન્ટ જે છે તેની એક કહી શકાય કે સૌથી મોટો ફિલ્ટર પ્લાન્ટ છે, વર્ષો જૂનો ફિલ્ટર પ્લાન્ટ છે અને આશરે 20 થી 25 લાખ લોકોને આ ફિલ્ટર પ્લાન્ટ છે તેમાં કહી શકાય કે પાણી આપવામાં આવે છે, ફિલ્ટર માટેનું પાણી આપવામાં આવે છે અને એક લોકોને બુદ્ધુ બનાવવામાં આવે છે. તો બીજા એક દ્રશ્ય બતાવવા જઈશ. જે ફિલ્ટર પ્લાન્ટ છે તેને જે શોભાના ગાંઠિયા સમાન જ છે. જે મોટર આપ જોઈ રહ્યા છો તે સાવ જે કહી શકાય કે એમને એમ કોઈ પ્રકારના જોડાણ વગર જે મોટરને આપવામાં આવી છે. ફિલ્ટર માટેની જે મોટર હોય તેને પણ જોડાણ વગર આપવામાં આવી છે. જે રિયાલિટી ચેક છે તેમાં જે સત્ય જે છે તે આપ જોઈ રહ્યા છો કઈ પ્રકારનું ફિલ્ટર પ્લાન્ટનું સત્ય છે. અને આ ફિલ્ટર પ્લાન્ટથી જ જે મોરબીના વાસીઓ છે તે પણ રોગ મુક્ત થતા હોય તો માં કોઈ નવાઈની વાત નહીં. પરંતુ આ ફિલ્ટર પ્લાન્ટ છે તે ક્યારે જર્જરિત હાલતમાંથી નવી હાલતમાં આવશે? અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. આ દૂષિત પાણીના ઉપયોગથી અનેક લોકો બીમાર પડી રહ્યા છે. આંખોમાં તકલીફ, ચામડીના રોગ તેમજ અન્ય પાણીજન્ય બીમારીથી સપડાતા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. મોરબી જે નજરબાગ ફિલ્ટર પ્લાન્ટ છે, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. જે ક્લોરિનના બાટલા છે, જે બાટલાના હિસાબે જેમાં ક્લોરિન ગેસ હોય છે અને તે ક્લોરિન દ્વારા પાણી શુદ્ધ થતું હોય છે, જે તદ્દન બંધ હાલતમાં છે અને જેના આ બાટલા પણ કાટ ચલી ગયો છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. કેટલી હદે કઈ પ્રકારે બાટલાઓ પડ્યા છે અને આ બાટલાઓને જાણે કોઈએ કેટલા વર્ષોથી, કેટલા લાંબા સમયથી કોઈએ ટચ પણ ન કર્યું હોય તે પ્રકારની સ્થિતિમાં છે. ત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાયો છે. ચામડીના રોગોનો શિકાર પણ લોકોએ થયા છે. ત્યારે આ જે પાણી છે તે શુદ્ધ આપવામાં આવે અને આ જે પાણી છે તેનો શુદ્ધ આપવા માટે ભૂતકાળમાં પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓએ કીધું છે થઈ જશે. પરંતુ હજી સુધી આ લોકો પાણી પી અને દૂષિત પાણી પીને દૂષિત પાણીથી જે ભોગ બને છે, ચામડીના રોગો થાય છે, તેનો પણ ભોગ બનતા જોવા મળ્યા છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. આ પ્રદૂષિત પાણી પીવાથી રોગચાળાની ભીતિ છે. તંત્ર દ્વારા પીવાના પાણીના પ્લાન્ટ નવા બનાવવામાં આવે અથવા તો સાધનો નવા મૂકવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. આ ફિલ્ટર પ્લાન્ટ છે એ મોરબી પુરવઠા વિભાગ અંડરમાં આવતો મોરબી માળિયા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળનો છે, જેમાં આ પાણીનું જે પ્રાપ્તિ સ્થાનથી લઈ અને જે કહી શકે કે કઈ પ્રકારનો ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા છે, જે મચ્છુ 2 ડેમ છે ત્યાંથી પાણીની પ્રાપ્તિ સ્થાન એટલે પાણી આવે છે. બાદમાં તેની પાણીની ફિલ્ટરેશન પ્લાન્ટની ક્ષમતા છે 12.6 MLD અને શુદ્ધ પાણીની ક્ષમતા છે 20 લાખ લીટર. એટલે ઊંચી ટાંકીની ક્ષમતા છે 16 લાખ લીટર અને 7.50 લાખ લીટર. જે પમ્પિંગ મશીનરી સહિતની જે કહી શકાય કે દેખાડવામાં આવ્યું છે. જે તમામ જગ્યાએ કઈ પ્રકારના સેટ છે, દ્રશ્યો હું તમને ખાસ બતાવવા જઈશ કે ત્યાં પમ્પિંગ મશીનરીની આપણે વાત કરવા જઈએ કે જે ફિલ્ટર મશીનરી જે થોડી વાર પહેલાં આપણે જે રિયાલિટી ચેક કર્યું તેમાં 150 HP 2 સેટ છે અને જે 50 HPના 3 સેટ, 40 HPના 1 સેટ, એટલે કુલ 225 kVA DG નો એક સેટ છે. એટલે કઈ પ્રકારની મશીનરી છે તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મચ્છુ 2 ડેમ આધારિત યોજનાના લાભાર્થીના 105 ગામો જે છે તેનો તંત્ર પણ ઉલ્લેખ કરી રહ્યું છે કે 105 ગામો છે તેને આમાં પાણી જઈ રહ્યું છે. 105 પ્લસ જે કહી શકાય કે મોરબીના વિસ્તારમાં બીજા 35 ઝોન છે તેને પણ આ પાણી જઈ રહ્યું છે. ત્યારે આ પ્રકારનું પાણી જે ફિલ્ટરના નામે દૂષિત પાણી આપવામાં આવે છે અને એ દૂષિત પાણી કઈ પ્રકારે લોકો સુધી પહોંચે છે, કેમ આ તંત્ર આ બાબતે કોઈ તસ્દી લીધી નથી, કોઈ પ્રકારના ફિલ્ટર પ્લાન્ટની કહી શકાય કે કોઈ નવીનીકરણથી લઈ કે કોઈ પ્રકારની વિઝિટ પણ તંત્ર દ્વારા લેવામાં નથી આવી રહી. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. એક તરફ અંગ દજાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેવામાં જો પાણી પીવા લાયક નહીં મળે તો મોરબી વાસીઓ હેરાન પરેશાન બનશે અને અત્યારે બન્યા પણ છે. જેથી વહેલી તકે પીવાનું શુદ્ધ પાણી મોરબી વાસીઓને આપવામાં આવે તેવી લોકોની માંગ છે. હવે અમે આપને બતાવવા જઈ રહી છે પુરવઠા વિભાગ છે તેના એક જે એવો ચહેરો કે ક્યાંક ને ક્યાંક દૂષિત પાણી જે છે તેને આજે આપવામાં આવે છે. જે શરૂઆત થાય છે દૂષિત પાણી કઈ રીતે ફિલ્ટર થાય, કઈ રીતે આપ જોઈ રહ્યા છો કે જે ફિલ્ટર પ્લાન્ટ જે છે તે બંધ હાલતમાં છે અને તેમાંથી પાણી આવે છે અને પાણી આવી અને અહીંયા ફિલ્ટર થાય છે અને બાદમાં આ પાણી જે આપ પાઇપલાઇન જોઈ રહ્યા છો, પાણીમાંથી જે પાઇપલાઇન જાય છે, પાઇપલાઇન મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવે છે.
પુરવઠા વિભાગનો આ એ ચહેરો છે. હજુ સુધી અહીંયા કોઈ પણ અધિકારીએ તસદી લીધી નથી કે આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે કે બંધ હાલતમાં છે. લાખો રૂપિયાના સમારકામના બિલો મૂકવામાં આવે છે, લાખો રૂપિયાનો અહીંયાના કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે, આટલા વર્ષથી પગાર ચૂકવવામાં આવે છે. તો મોરબીવાસીઓ પણ આ જોઈને ચોંકી ઉઠશે કે કઈ પ્રકારના પાણીની વ્યવસ્થા જે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આટલા વોટ બેંક હોય કે મતની વાત હોય કે પછી ચૂંટણીની વાત હોય, મોટી મોટી વાતો કરતા બાબુઓ અને તંત્ર જે છે તે હાલ મૂક પ્રેક્ષકની ભૂમિકામાં મોરબી નજરબાગ ફિલ્ટર પ્લાન્ટમાં જોવા મળી રહ્યું છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. આશ્ચર્યની વાત તો એ છે કે મોરબીના જે વિસ્તારમાં પાણી વિતરણ કરાય છે તે રહીશો પૂરો ટેક્સ ભરે છે, પણ તેમને સામે મળે છે બીમારી. મોરબીનો આ ફિલ્ટર પ્લાન્ટ છે. જે ફિલ્ટર પ્લાન્ટ હું તમને બતાવવા જઈશ કે જ્યાં પાણી છે તેને ફિલ્ટર કરવામાં આવે છે ને કેટલા ટાઈમથી લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા વસાવવામાં આવી છે. દ્રશ્યો હું તમને ફિલ્ટર પ્લાન્ટની અંદર હમણાં બતાવવા જઈશ. કઈ પ્રકારે ફિલ્ટર પ્લાન્ટ સાવ બંધ હાલતમાં છે. મોરબીનું જે પાણી જે આપવામાં આવે છે, મોરબીના તમામ જે વિસ્તારો છે, મોરબીનો સામાઠો વિસ્તાર છે, મોરબીના ગ્રામ્ય વિસ્તારને પાણી આપવામાં આવે છે. જે પાણીના સ્થિતિ તમે જોઈ રહ્યા છો કેટલી હદે દૂષિત પાણી છે. કહી શકે કે કચરાથી લઈ પ્રવાહી કોઈ છે તે પણ તેમાં મિક્સ, જેનો કલર બદલી ગયો છે તે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. સાથે સાથે જે બાજુની સાઈડનો જે બીજો ભાગ છે કે જે ફિલ્ટરની બાજુનો સાઈડનો ભાગ છે તે પણ જોઈ રહ્યા છો. કઈ પ્રકારે આખો જે ફિલ્ટર પ્લાન્ટ છે તે બંધ હાલતમાં છે. તો બીજી બાજુ એની પાછળની જે સાઈડ છે તે પણ હું બતાવવા જઈશ કે જ્યાંથી પાણી ફિલ્ટર થઈ રહ્યું છે. પાણી અહીંયાથી ફિલ્ટર થાય છે ને જે ઝારી ઝાખરા છે જે સાફ કરવાની પણ તસદી તંત્ર દ્વારા લેવામાં આવતી નથી. મોરબી વાસીઓને આટલું દૂષિત પાણી આપવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક વધી રહેલા રોગચાળાને લઈને પણ આ જે પાણી છે તે મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે કેમ કોઈ અધિકારીએ તસ્દી લીધી નથી, કોઈ અધિકારીએ મુલાકાત નહીં લીધી, મોટો સવાલ છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. તો મોરબીના ફિલ્ટર પ્લાન્ટની સ્થિતિ ન્યૂઝ 18 પર. મોરબીની આ સ્થિતિ અન્ય શહેરોમાં શું સ્થિતિ હશે, ગુજરાતના અન્ય શહેરોમાં ફિલ્ટર પ્લાન્ટની કેવી સ્થિતિ હશે એ હવે તમે વિચારી શકો છો. ન્યૂઝ 18 કરશે ગુજરાતભરમાં ફિલ્ટર પ્લાન્ટનું પોસ્ટમોર્ટમ.